હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા ગુજરાતી બ્લોગમાં। અને કાલનો બ્લોગ નહોતો આવ્યો કેમ કે થોડુંક અમારે કામ હતું ને તે માટે, અને આજનો બ્લોગ આવ્યો છે તો જોજો, ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો। ને આજના બ્લોગમાં અમે બધા અમારી બેનને કાલ મૂકવા જવાના છે, તે માટે તૈયારી કરી રહ્યા છીએ અમે બધા। અને જો કેવી તૈયારી ચાલી રહી છે તે બધું અમે આજના બ્લોગમાં બતાડીશું, કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગમાં। હેલો મિત્રો, જો આપણે ભજીયા બનાવીએ છીએ અત્યારે। જો મિત્રો, ભજીયા ખાવા તો પહોંચી જાજો મિત્રો। બધા જમી રહ્યા છે અહીંયા ભજીયા। લ્યો લ્યો મિત્રો, તો પહોંચી જાજો મિત્રો। જો બધા જમી રહ્યા છે। જો મિત્રો, મારી બેન અહીંયા હોમવર્ક કરતી કરતી સેવ ખાવા વર્ગી ગઈ। મિત્ર ભૂખ લાગે તો કઈક તો ખાવું ને। અહીંયા હોમવર્ક કરતી, જો અહીંનું પ્રોજેક્ટ બનાવતી હતી એ મૂકી દીધું અધૂરું, અને અહીંયા હોમવર્ક કરતી હતી એ અધૂરું મૂકી દીધું। જો મિત્રો, સેવ તો કઈક બનાવો તો ખરી, જમવાનું તો બનાવો, સેવ મૂકું। જો મિત્રો, સેવ માંગે, સેવ દે, સેવ મમ્મી માંગે દે। તમે બનાવવા માંડો, તમે બનાવવા માંડો, સેવ દે। હવે એકલી એકલી ન ખવાય મિત્રો, એકલા એકલા સેવ ખાય આ બધાય। પુષ્પા ઝુકેગા નહીં કભી। અહીંયા હોમવર્ક પડ્યું એમનેમ, અને ન્યાય એની ટેન્શન કાંઈ નથી મિત્રો, કાલે હોસ્ટેલમાં જવાનું છે। અને જો મારા પપ્પાને ગામમાંથી આવી ગયા, જો એનો બધો સામાન લઈને। જો મિત્રો, આ બધો સામાન લઈને ગામમાં ગયા હતા, ત્યાંથી ને પણ આવતા રહ્યા। જો, અને અહીંયા સેવ ખાય એકલા એકલા મિત્રો। થોડી ખાવી હોય તો મોકલાવું મારા વાલા। આવો લેવા અમે આ મિત્રો જો, હવે જો મિત્રો, આ બીજું ખાવા વર્ગી ગઈ, કઈક ખાવા સિવાય ધંધો નથી બીજો કઈ મિત્રો। બીજું કઈ નથી, સેવ જ છે ખાલી। અહીંયા પ્રોજેક્ટ મૂકી દીધું, આ એના જો ચાર્ટ પેપર લઈ આવ્યા। જો અહીંયા એને હોસ્ટેલમાં કાલ મૂકવા જવાનું છે ને, એની બધી તૈયારી છે। જો આનો બેગ ભરાઈ ગયો, હજી આનો એક બેગ ભરાશે, અને અહીંયા હજી એના ચોપડા છે। જો ચોપડા છે યાર, કેટલા બધા ખાવી છે? ના ના, તું એકલી ખા તો તારે ખાવી છે? તું એકલી ખા, અમારી પાસે પ્રોજેક્ટ કરાવે મિત્રો, પોતાને મિત્રો કોઈ પ્રોજેક્ટ નથી કરાવતું, એ આરામથી બેઠા છે બે અમારી અમે તો અમારું હોમવર્ક કરીને પછી બેઠા છીએ। હા હા, તેને કાલે હોસ્ટેલમાં જવાનું છે તો નાસ્તો બનાવી રહી છું। ઈ વળી ક્યાર માથે કાલે હોસ્ટેલમાં મૂકવા જવાનું છે મારી બેનને। જો મિત્રો, અમારે અહીંયા વરસાદ આવી રહ્યો છે। જો તમારે કોઈને પણ વરસાદ હોય તો આમાં કોમેન્ટમાં જરૂર બતાવજો। અમારે તો અહીંયા વરસાદ છે। જો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર બતાડજો।